એક્સાઇટિંગ એપિસોડ ઘર કી રસોઈ. બહુ જ વરસાદ આવી રહ્યો છે, ખૂબ વરસાદ વરસી રહ્યો છે. તો એમાં આપણે દાળ વડાની તો મજા લીધી જ છે. તો આજે એક નવી વાનગી બનાવી રહ્યા છે, તે મેગી ભજીયા. સ્ટ્રીટ પર તો તમે મેગી ભજીયા ખાતા જશો ને ખાધેલા જશે. તો પછી જોઈએ કે મેગી ભજીયાના ઇન્ગ્રીડિયન્ટ શું છે. તો આ રહી તમારી મેગી. પછી આગળ બીજું શું શું લીધું છે? એના સિવાય આપણે આ માટે ઝીણી છીનેલી ડુંગળી લીધી છે, વટાણા લીધા છે. વટાણાની બદલે આપણે કોર્ન પણ લઈ શકીએ છીએ. બાઇન્ડિંગ માટે ચણાનો લોટ લીધો છે, ક્રિસ્પીનેસ માટે ચોખાનો લોટ લીધો છે, આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, મેગી મસાલો લીધો છે, કોથમીર લીધી છે, આમચૂર પાવડર લીધો છે. એ સિવાય મરચું, મીઠું ને એવા બેઝિક મસાલા પણ નાખશું. So that is your full ingredient list. Let us go to make the process of મેગી ભજીયા. સૌથી પહેલાં આપણે મેગીને બોઇલ કરી લેવાની છે. જનરલી એક મેગી માટે આપણે 1.5 કપ પાણી લેતા હોઈએ છીએ, પણ અહીંયા મેં ટોટલ 3 મેગી માટે લગભગ 2.5 થી 3 કપ જેટલું જ પાણી લીધું છે. એમાં હવે બધી નાખી દેવાની છે, કારણ કે આપણે બહુ જ્યુસી મેગી નથી બનાવવાની. ઓકે, સો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટીપ. કારણ કે ભજીયા બનાવવાના છે તો બહુ પાણીવાળી મેગી ના બનવી જોઈએ. તો હવે મેગીને થવાની તૈયારી આપણે રાહ જોઈએ. આ મેગી એકદમ થઈને તૈયાર છે. એ એકદમ કડક બની છે, જરાય એમાં પાણી નથી. અને તમે જોઈ શકો છો કે આમાં મેં મસાલો નાખ્યો નથી. મસાલો આ સ્ટેજ પર આપણે અંદર એડ કરવાનો નથી. હવે આને કમ્પ્લીટલી ઠંડી થવા દેશું. આપણી મેગી ઠરી ગઈ છે. હવે આપણે એમાં બધા મસાલા કરી લઈએ. એમાં થોડું સોફ્ટનેસને સરસ લાવવા માટે આપણે એમાં થોડા કચરા કરેલા ક્રશ કરેલા વટાણા લઈએ છીએ. આદુ મરચાં લસણની પેસ્ટ નાખીએ છીએ. લઈએ છીએ. બાઇન્ડિંગ માટે ચણાનો લોટ લઈએ છીએ. લગભગ મેં 3 ચમચા મોટા લીધું છે, જરૂર પ્રમાણે નાખી શકાય. અને એને ક્રિસ્પી બનાવવા માટે 1 ચમચી ચોખાનો લોટ પણ લઈએ છીએ. ચોખાનો લોટ એટલે ક્રિસ્પી માટે ચોખાનો લોટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દાળ વડામાં આ જ ટીપ આપી હતી તમને કે ચોખાના લોટથી દાળ વડા ક્રિસ્પી બને છે. હવે આ સ્ટેજ પર આપણે એની અંદર મેગી મસાલો નાખશું. કેટલો મેગી મસાલો છે? જેટલી આપણે મેગી લીધી છે એના જે 3 પેકેટ મેગી મસાલો હોય એટલો જ આ મેગી મસાલો છે. પણ એ ઓછો પડે એટલે આપણે એની સાથે બીજા મસાલા પણ કરીશું, જેમ કે લાલ મરચું પાવડર, આકાશ સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર, પિંચ ઓફ હળદર. એવરીથિંગ ઇઝ રેડી. હવે આને શું મિક્સ કરવાનું છે? હવે આને આપણે મિક્સ કરી લેશું. આપણે એને મિક્સ કરશું, પણ જરૂર લાગશે તો આપણે એમાં થોડું 3 ટીપા 4 ટીપા પાણી એડ કરશું. તેલ નાખવાની જરૂર નથી? ના, આમાં તેલ નાખવાની જરૂર નથી. હવે આને આપણે ચમચીની સાથે સાથે થોડું હાથેથી પણ મિક્સ કરીશું, અને એકદમ સરસ એના ગોળા વળી જાય એ રીતે એને તોડીને સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી સરસ પકોડા વળશે. એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને હાથેથી સહેજ તેલવાળો હાથ કરીને ગોળા વાળી લઈશું. આ રીતે થોડું પૂરણ હાથમાં લઈ તેલવાળો હાથ કરી અને આપણે ગોળા વાળી લેવાના છે. હવે તમે જોઈ શકો છો કે પૂરણ એવું છે કે એમાં નથી ગોળા તૂટતા અને સરસ મજાના વળી પણ જાય છે, એટલે જરાય ઢીલું થવું જોઈએ નહીં. એક સરખા માપના બધા જ અહીંયા આપણે ગોળા વાળી લઈશું. એઝ યુ કેન સી બહુ જ સરસ એક જ ટાઈપના ગોળા વળી ગયા છે. ને હવે નાવ ધીસ ઇઝ રેડી ટુ ગેટ ફ્રાઈડ એન્ડ ટેસ્ટ. કાન્ટ વેઇટ. આ મીડિયમ હોટ ઓઇલમાં હવે આપણે આને તળીશું. હવે આપણે એને ઉલટાવી લઈએ છીએ. ઉલટાવીને આપણે જોઈએ છે ગોલ્ડન એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આ જગ્યાએ એક વધારે ટિપ્સ એ છે કે તમારે આ સ્ટેજ પર કાઢી લેવાના છે જો તમે એને રીફ્રાય કરવા માટે રેડી હો, અને મેશરથી પ્રેસ કરી અને ચપટા કરીને ફરીથી તળશો તો બંને બાજુથી એકદમ કડક થશે. મેં રીફ્રાય કરવાનું ઓપ્શન નથી લીધું, એટલે હું એને ગોલ્ડન બ્રાઉન કરીને જ ટિશ્યુ પેપરમાં કાઢી લઉં છું. આ થઈ ગયા છે આપણા ગોલ્ડન બ્રાઉન, અને આપણે કાઢી લઈએ છીએ. તો રેડી છે ગરમા ગરમ ક્રિસ્પી મેગી ભજીયા. વરસાદની સિઝનમાં બહાર તો ખાધા જશે, તો ઘરના ટેસ્ટ જ અલગ છે. હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે સોસ સાથે પીરસ્યા છે. એની ઉપર હવે અમે છાંટીશું ચાટ મસાલો. બહાર આ રીતે ચાટ મસાલાની સાથે સર્વ કરવામાં આવે છે, અને એનાથી એનો આખો ટેસ્ટ એન્હાન્સ થઈ જાય છે. એકદમ સોફ્ટ બન્યા છે. જરા હવે કાપીને બતાવો.
બહુ જ સરસ અંદર મેગી પણ તમને દેખાઈ રહ્યું છે, વરાળ નીકળી રહી છે, એકદમ સરસ. enjoying this in the rainy season. Try this.